હેલો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ જશો. આજ તો છે પડતર દિવસ ને અચાનક પાર્લરેથી ફોન આવ્યો કે હાલ પાર્લરે. તો હું તો નીકળી ગઈ પાર્લરે જવા માટે. પાર્લરે આવીને કાંઈ કામ હતું નહીં, ખાલી એમને બધાય બેઠા હતા ટાઈમપાસ કરવા માટે. પછી તો મેં કીધું હાલો ફ્રી નથી રહેવું, મને હેર વોશ કરીને આઈનિંગ કરી દો. પછી તો ફટાફટ આઈનિંગ કરીને હું નીકળી ગઈ ઘરે જવા માટે, કેમ કે ઘરે જઈને મારે બીજાને પણ આઈનિંગ કરવાનું છે. ઘરે આવીને ફટાફટ મેં કરી દીધું કામ ચાલુ. કાલે તો છે બેસતું વર્ષ એટલે બધા આઈનિંગવાળા જ છે. તો ફાઇનલી આ બધાને આઈનિંગ કરીને રાતના 11 વાગે હું ફ્રી થઈ ગઈ. मैं काम करूंगी ये तो सोच के भी मैं थक गई भाई साहब. રાતે તો સૂતા ભેગી કેમ નીંદર આવી ગઈ ને ખબર જ ના પડી. સવારના 4 વાગે ઉઠી ગઈ રંગોળી કરવા માટે. 3 કલાકની મહેનત પછી મારી રંગોળી પૂરી થઈ ગઈ. જો હું તમને બતાવું એનો ફાઇનલ લુક. પછી તો રેડી થઈને કરી દીધું પાછું કામ ચાલુ. રાતે તો પછી 11 વાગી ગયા હતા એટલે થાકી ગઈ હતી. પછી એમ થયું હવે સવારે જ કરીશ. આઈનિંગ કરીને હજી તો બહાર આવીને ત્યાં તો ભૂરીએ મારી 3 કલાકની મહેનતમાં પાણી ફેરવી દીધું. तुम्हारे पगे लाइगो हमरा काके फेशियल पगे लाइगो तो डिजाइन तो लई ले જા. પછી તો શિવલો આવી ગયા તો નવા વર્ષના રામ રામ કરવા. કે હું તો પગે લાગ્યો તમે મને પૈસા ન આપ્યા. એક આ તહેવારના દિવસે મને જમવાનું બનાવવાનું જરાય ના ગમે, પણ શું કરીએ, બનાવવું પડે. પછી તો ફટાફટ રોટલા બનાવીને હું આવી ગઈ મામાના ઘરે. મમ્મીને કીધું શાક તમે બનાવી વારજો, હું જાઉં છું. તો જો આ છે શિવલાનું ઘર અને શિવલો કેરમ રમે છે. તો હવે આજ માટે આટલું જ રાખીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે ફોલો કરી લ્યો. જય માતાજી, જય દ્વારકાધીશ.